નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. દાહોદની સેન્ટ મેરી સ્કૂલના 3 વિદ્યાર્થીઓ અવકાશ સંશોધન સાથે સંકળાયેલી ઇસરોમાં એક સપ્તાહની તાલીમ લઈ દાહોદ આવતા પરિવારમાં ખુશીની લહેર છે. ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી દ્વારા ભારતીય અવકાશ સંશોધન સંસ્થા ઇસરોના સ્પેસ એપ્લિકેશન સેન્ટરના સહયોગથી ગઈ 16મી નવેમ્બરથી 23 નવેમ્બર દરમિયાન એક સપ્તાહનો ભાવિકા કાર્યક્રમ ગાંધીનગર ખાતે આવેલ ઇસરો દ્વારા ગુજરાતના વિદ્યાર્થીઓને વૈજ્ઞાનિક બનાવવા માટે કરવામાં આવ્યો હતો, જેમાં શિક્ષકો સાથે રાજ્યના 100 જેટલા વિદ્યાર્થીઓને વૈજ્ઞાનિક બનવાની એક સપ્તાહની તાલીમ આપવામાં આવી. આ કાર્યક્રમમાં બોર્ડ અને માધ્યમના ધોરણ 9થી ધોરણ 12ના ગુજરાતની સ્કૂલના વિદ્યાર્થીઓએ ભાગ લીધો. રાજ્યના 33 જિલ્લામાંથી 34 વિદ્યાર્થીનીઓ અને 56 જેટલા વિદ્યાર્થીઓ સાથે 10 શિક્ષકોની આ કાર્યક્રમ માટે પસંદગી કરવામાં આવી, જેમાંથી દાહોદની સેન્ટ મેરી સ્કૂલના અભ્યાસ કરતા કથન મોદી, હિત પવાર અને હર્ષિત ઓહલાણી અને સેન્ટ મેરી સ્કૂલના શિક્ષકની પસંદગી થઈ હતી, જેમણે ગાંધીનગર ખાતે આવેલ ઇસરોમાં એક સપ્તાહની તાલીમ લઈ દાહોદમાં આવતા વિદ્યાર્થીઓના પરિવારજનોમાં અનેરી ખુશી જોવા મળી. ગુજરાત ગવર્મેન્ટ ને ઇસરોના જોઈન્ટલી કમ્બાઇન્ડ પ્રોગ્રામ ભાવિકામાં ગયા હતા, જેમાં અમારે ઘણું બધું નોલેજ તો મળ્યું જ, પણ એના સાથે અમારી જે થિંકિંગ સ્કિલ્સ, ક્યુરિયોસિટી હજી એક્સપાન્ડ થઈ. સાથે સાથે અમારે ઘણી બધી એવી ચીજો શીખવાની મળી જે અમારે શીખવા ના મળતી અગર અમે આ પ્રોગ્રામમાં ના જતા. ઓકે, તમે કયા સ્કૂલમાં અભ્યાસ કરો છો? મેં સેન્ટ મેરી સ્કૂલ દાહોદમાં અભ્યાસ કરું છું. કઈ ક્લાસમાં? ધોરણ 10માં. આપનું નામ? મારું નામ હિત પવાર. અમે લોકો ગુજ સેક ભાવિ વૈજ્ઞાનિક કાર્યક્રમમાં ગયા હતા, જેનાથી અમને જે એવી લેબ્સમાં એન્ટ્રી મળી હતી જેમાં કોઈ પણ માણસ આમ એમ જ ના જઈ શકે, જેવી રીતે પ્લાસીવ હતી, પછી સેડા હતી, પીઆરએલ હતી, આઈપીઆર હતી. એમાં અમને એન્ટ્રી મળી હતી જેમાં ક્લીન રૂમ્સ હતા, જેમાં કોઈ પણ બીજું ના જઈ શકે. એ અમને ગુજકોસના અને ઇસરો સેકના કારણે મળી હતી. એના લીધે અમારું ફ્યુચર ઘણું એ સેફ પણ થયું છે અને અમને નોલેજ પણ ઘણી મળી છે. નમસ્કાર, હું હર્ષિત એલાની સેન્ટ મેરી સ્કૂલ દાહોદમાંથી. આજે અમે લોકો 8 દિવસના ગુજરાત ગવર્મેન્ટ અને ઇસરો તરફથી 8 દિવસના ટ્રેનિંગ પ્રોગ્રામમાંથી વાપસ આવ્યા છીએ. મારા સાથે છે કથન મોદી, હિત પવાર અને અમારા જોડે મેન્ટર આવ્યા હતા મહેશ બામણિયા સર. અમે લોકો આ ટ્રેનિંગ પ્રોગ્રામમાં જુદી જુદી લેબ્સનો એક્સકર્શન કર્યો છે. રોકેટ બીજા સાયન્ટિસ્ટથી મળ્યા છીએ, રોકેટ બનાવવા શીખ્યો છે. રોકેટ સાયન્સ જે કહીએ છીએ આપણે, એકચ્યુઅલી અમે લોકો રોકેટ સાયન્સ ભણ્યો છે. સેટેલાઇટ્સ વિશે, સ્પેસ કમ્યુનિકેશન અને અર્થ પર, અને અર્થ અને સ્પેસના વચ્ચે જે આપણે પ્રોબ્લેમ્સ આવે છે એનું સોલ્યુશન, અને ફ્યુચરમાં અમારા લોકોના કરિયર અને લાઈફ ટ્રેક વિશે બહુ બધી માહિતી મળી છે.